હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 9ની અંદર અંતિમ રિવિઝનનું એક લેક્ચર, બરાબર, આપણે રિવિઝન ચાલુ કર્યું છે ધોરણ 9માં, જેનું નામ છે અંતિમ રિવિઝન. કે આટલું કરો, આનાથી વધારે કંઈ કરવાની જરૂર છે નહીં. ધોરણ 9 ઇંગ્લિશ, જેમાં આપણે એક નિબંધ લખવાનો છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને નિબંધ લખવામાં બહુ પ્રોબ્લેમ થાય, બરાબર છે. પછી નિબંધ લખે એટલે અંદર લખે ગુજરાતી, વાંચો એટલે ગુજરાતી વંચાય, લખેલું ઇંગ્લિશમાં હોય. એટલે આવું ન થાય એના માટે કરી અને આપણે વિથ ન્યૂ ટિપ્સ, નવી ટિપ્સ સાથે આજે આપણે આવ્યા છીએ કે નિબંધ આ રીતે લખાય. નિબંધ આ રીતે લખાય, બરાબર. એવા ટાઇટલ સાથે આપણે આજે મળ્યા છીએ. તો માય હોબી નિબંધ એટલે માય હોબી એટલે એનું ગુજરાતી શું થશે? તો કે મારો શોખ. શું થશે? મારો શોખ. મારો શોખ શું છે? કોઈને રમવાનો શોખ હોય, કોઈને દોડવાનો શોખ હોય, કોઈને વાંચવાનો શોખ હોય, બરાબર. આ પ્રમાણે બધાના શોખ અલગ અલગ હોય છે. કેટલા શબ્દોમાં તમારે લખવાનો હોય છે? તો અબાઉટ 100 વર્ડ, 100 શબ્દોમાં, બરાબર છે. એટલે કે તમારે મિનિમમ 15 થી 20 લાઈન લખવી પડે. કેટલી? 15 થી 20 લાઈન, 15 to 20 લાઇન્સ. આટલા તો તમારે, આટલી લાઈન તો લખવી જ પડે, બરાબર છે. તો તમને આ નિબંધ આપણે લખીએ એના પહેલા એક વસ્તુ જોઈ લેવાની કે એની અંદર આપણને પોઈન્ટ્સ કયા કયા આપ્યા છે. પછી એના વિશે આપણે વિચારવાનું કે આપણે આ પોઈન્ટ્સની અંદર આપણને શું લખતા આવડે છે, બરાબર. હા, તો જુઓ, પહેલા પોઈન્ટ છે કે મેની હોબીઝ, કે ઘણા બધા શોખ છે. શું? ઘણા બધા શોખ હોય. એમાંથી યોર હોબી, તમારો શોખ શું છે? તમારો શોખ શું છે? પછી વોટ યુ ડુ ટુ મેન્ટેન યોર હોબી, તમારા શોખને જાળવી રાખવા માટે, તમે મેન્ટેન કરવા તમે શું કરો છો? પછી હાઉ ઇટ ઇઝ યુઝફુલ ટુ યુ, અને એ તમને કેવી રીતે ઉપયોગી છે. જો 1, 2, 3, 4 કેટલા પેરેગ્રાફ થાય? 4 પેરેગ્રાફ થાય. 5-5 લીટીના લખો એટલે તમારે કામ થઈ જાય છે. આપણે અહીંયા લોંગ લખાવીશું. કેમ? કે તમને એમાંથી જેટલા સેન્ટેન્સ યાદ રહે એટલા તમારે રાખવાના. ક્લિયર? તો ચલો હવે આપણે તમારો ટાઈમ ન બગાડતા ઝડપથી શરૂ કરીએ, બરાબર. ચલો, પહેલા છે મેની હોબીઝ. ચલો, મેની હોબીઝ, ઘણા બધા શોખ હોય, બરાબર. શોખો વિશે આપણે લખવાનું કે દરેક વ્યક્તિને એક શોખ હોય છે. તો લખવાનું કે એવરીવન હેઝ હોબી, દરેકને શોખ હોય છે. એવરીવન હેઝ હોબી. ચલો, એક વાક્ય થઈ ગયું. હા, દરેકને શોખ હોય છે. બીજી રીતે લખવું હોય તો કે બધાને અલગ અલગ શોખ હોય છે. તો એવરીવન હેઝ ડિફરન્ટ હોબીઝ, કે દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. પછી શું લખવાનું? કે આઈ ઓલ્સો હેવ મેની હોબીઝ, મારે પણ ઘણા બધા શોખ છે. મારે પણ ઘણા બધા શોખ છે. જેમ કે કયા કયા? લાઈક પ્લેઇંગ, રીડિંગ, પછી તો મને તો ગાવાનું ગમે, સિંગિંગ, બરાબર છે. ફૂદુ ફરકે છે, આવું કોઈ ગાવતા હોય. પાછા અમુક બાથરૂમ સિંગર હોય, બરાબર. હા, પછી અમુક રાતે અંધારામાં જતા હોય ગાવતા ગાવતા જાય. ચલો, એનું કારણ શું? સિંગર છે? ના, એને બીક લાગે છે. શું લાગે છે? બીક. કવિને બીક લાગતી હોય ત્યારે કવિ શું કરે છે? ગીત ગાવે છે અંધારે. તો ચલો, લાઈક પ્લેઇંગ, રીડિંગ, સિંગિંગ. પછી હવે તમને બીજા યાદ ના આવે લખી દેવાનું ETC, એટલે આ શોખ છે? ના ભાઈ, આને કહેવાય એટ્રેસા, એટલે કે વગેરે. આ બધા મારે શોખ છે. બટ, પણ, માય મેઇન, એટલે કે મુખ્ય, હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. પ્લેઇંગ ક્રિકેટ, મારો મુખ્ય શોખ શું છે? તો કે ક્રિકેટ રમવું. માય મેઇન હોબી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર છે. હા, તો કે મારો મુખ્ય શોખ શું છે? ક્રિકેટ છે. ક્લિયર? હા, આઈ લાઈક ક્રિકેટ. આઈ લાઈક ક્રિકેટ. આઈ લાઈક ક્રિકેટ, મને ક્રિકેટ બહુ પસંદ છે. આઈ લાઈક ક્રિકેટ. ક્રિકેટ મને ખૂબ ગમે છે. તો મોસ્ટ
આઈ લાઈક ક્રિકેટ મોસ્ટ, મને સૌથી વધારે ક્રિકેટ ગમે છે, એટલે કે આઈ લાઈક ક્રિકેટ મોસ્ટ. બરાબર. હા, આટલું લખ્યા પછી આપણે શું કરવાનું? તો કે એની અંદર આપેલું છે કે વોટ યુ ડુ ટુ મેન્ટેન યોર હોબી, તમારું હોબી મેન્ટેન કરવા માટે તમે શું કરો છો. બરાબર છે. પછી તમારો શોખ છે, તમે ક્યારે રમો છો, કોની સાથે રમો છો, કેવી રીતે રમો છો, તમે કેટલા સમયથી તમને શોખ છે, બધું તમે લખી શકો. તો આઈ પ્લે ક્રિકેટ ક્યારે? સાંજે. એટ ઇવનિંગ ડેલી, હું રોજ સાંજે ક્રિકેટ રમું છું. આઈ પ્લે ક્રિકેટ એટ ઇવનિંગ ડેલી, હું ડેલી ક્રિકેટ રમું છું. તો માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો પણ મારી સાથે રમે છે. તો માય ફ્રેન્ડ્સ કમ ટુ પ્લે ક્રિકેટ, મારા મિત્રો મારી સાથે ક્રિકેટ રમવા આવે છે. વિથ મી, મારી સાથે. વિથ મી, મારી સાથે મારા મિત્રો ક્રિકેટ રમવા આવે છે. બરાબર છે. હા, પછી શું લખવાનું કે અમારા ઘરની બાજુમાં એક મોટું મેદાન છે. શું છે? અમારા ઘરની બાજુમાં એક મોટું મેદાન છે. તો there is a big playground near my house. There is a big playground near my house. મારા ઘરની બાજુમાં મોટું મેદાન છે, માટે હું રોજ ત્યાં રમું છું. So I play there, ત્યાં એટલે કે there daily. શું થશે? daily એટલે દરરોજ, હું દરરોજ ત્યાં રમું છું. ચલો, 2 પેરેગ્રાફ થઈ ગયા. આમાં તમારે આટલામાં કેટલું થશે? અડધા પેજમાં થોડું જ ઓછું રહેશે. કેટલું? અડધા પેજમાં થોડું ઓછું રહેશે. હવે વોટ ડુ યુ મેન્ટેન યોર હોબી, તમારા શોખને તમે કેવી રીતે જાળવી રાખો છો? તો કે ક્રિકેટ રમવાની હું રોજ પ્રેક્ટિસ કરું છું. પછી કે હું ક્યાં જાઉં છું? તો કે ક્રિકેટ કોચિંગની અંદર જાઉં છું. ફલાણાજી ટીંકણાજી સર છે, એ મને ક્રિકેટ રમતા શીખવાડે છે. બરાબર છે. હા, તો આઈ ગો ટુ સ્પોર્ટ્સ ક્લબ, હું ક્યાં જાઉં છું? સ્પોર્ટ ક્લબ જાઉં છું. ટુ લર્ન, શીખવા માટે. શું? ક્રિકેટ. ઓકે. પછી હું રોજ પ્રેક્ટિસ કરું છું. આઈ પ્રેક્ટિસ ડેલી, હું રોજ પ્રેક્ટિસ કરું છું. બરાબર છે. હા, કે હું સ્પોર્ટ્સ ક્લબમાં રોજ ક્રિકેટ શીખવા જાઉં છું. હું રોજ પ્રેક્ટિસ કરું છું. બરાબર છે. હા, તો બીજું, ટુ મેન્ટેન માય હોબી, મારો શોખ જાળવી રાખવા માટે. ટુ મેન્ટેન માય હોબી, ક્રિકેટનો શોખ જાળવી રાખવા માટે શું કરું છું? તો કે આઈ વોચ મેચીસ, હું મેચો બધી જોઉં છું. બરાબર છે. હા, એમાં જો તમે ક્રિકેટ તમારો શોખ હોય તો એનો એક ખેલાડી પણ તમારો પ્રિય હોય, ફેવરિટ હોય, તો તમારે લખવાનું કે માય ફેવરિટ ક્રિકેટર ઇઝ વિરાટ કોહલી. મારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? વિરાટ કોહલી છે. અને જ્યારે કોહલી રમે ત્યારે હું હંમેશા એ મેચ જોઉં છું. કે હું હંમેશા કોની બેટિંગ જોઉં છું? તો કે કોહલીની બેટિંગ જોઉં છું. આઈ ઓલવેઝ સી બેટિંગ ઓફ કોહલી, કે હું હંમેશા કોહલીની બેટિંગ જોઉં છું. મારે કોહલીનું કોહી થઈ જાય, કોહલી. બરાબર. હું હંમેશા શું કરું છું? તો કે કોહલીની બેટિંગ જોઉં છું. બરાબર છે. હા, એટલે કે તમને શું ગમે? તમે ક્યાં જાઓ છો? તો કે સ્પોર્ટ ક્લબમાં ક્રિકેટ રમવા જાઓ છો. આઈ પ્રેક્ટિસ ડેલી, હું રોજ પ્રેક્ટિસ કરું છું. ટુ મેન્ટેન માય હોબી, મારો હોબી એટલે કે મારા શોખને જાળવી રાખવા માટે. આઈ વોચ મેચીસ, હું મેચો જોઉં છું.
માય ફેવરેટ ક્રિકેટર ઇઝ વિરાટ કોહલી. મારો ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી છે. આઈ ઓલવેઝ સી બેટિંગ ઓફ કોહલી. હું કોહલીની બેટિંગ હંમેશા જોઉં છું. પછી હાઉ ઇઝ ઇટ યુઝફુલ ટુ યુ. તે તમારા માટે કેવી રીતે ઉપયોગી છે. ચલો કેવી રીતે ઉપયોગી છે તો આપણે એક પેરેગ્રાફ લખીએ. તો આપણને ક્રિકેટ કેવી રીતે ઉપયોગી છે તો કે ટુ બીકમ શાર્પ માઇન્ડેડ. કેવો એકદમ તમારું તીક્ષ્ણ બુદ્ધિ બનાવવી હોય ટુ બીકમ શાર્પ માઇન્ડેડ ક્રિકેટ ઇઝ વેરી યુઝફુલ. બરાબર છે. હા પછી કે ક્રિકેટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તો ક્રિકેટ ઇઝ વેરી યુઝફુલ ફોર મેન્ટલ એન્ડ ફિઝિકલ હેલ્થ. શેના માટે? ફિઝિકલ હેલ્થ. ચલો એટલે શું તો કે ક્રિકેટ ખૂબ ઉપયોગી છે ફોર મેન્ટલ એટલે કે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ક્રિકેટ ઉપયોગી છે. બરાબર છે. હા જો આપણે ક્રિકેટ રમીએ તો આપણે ભણવામાં પણ વધારે ધ્યાન આપી શકીએ. એટલે કે આપણી અંદર શું આવે છે? એકાગ્રતા. શું આવે છે? એકાગ્રતા. તો કે ઇફ વી પ્લે ક્રિકેટ વી કેન કોન્સન્ટ્રેટ. શું આવશે? કોન્સન્ટ્રેટ. આપણે શું આપણે એકાગ્રતા આપણે મેળવી શકીએ, એકાગ્ર બની શકીએ છીએ ઇન સ્ટડી. ભણવાની અંદર પણ આપણે કેવા બનીએ છીએ? એકાગ્ર બનીએ છીએ. બરાબર છે. તો આટલા બે પેરેગ્રાફ તમે લખી શકો છો. બરાબર. આનાથી વધારે જો તમારે લખવું હોય તો પણ તમે લખી શકો છો. બરાબર છે. હા તો આ શું છે? આપણો એસે માય હોબી એટલે કે મારો શોખ. કોનો શોખ? મારો શોખ. બરાબર છે. હા આ રીતે બીજા એસે પણ આપણે લખીશું અને અંતિમ રિવિઝનની અંદર બધા જ ટોપિકને આપણે આવરી લેવાના છે, જેમાં ટ્રુ ફોલ્સ. બરાબર છે. હા પછી નિયરેસ્ટ મિનિંગ છે, WH ક્વેશ્ચન છે. આના પછીનો વિડીયો WH ક્વેશ્ચનનો હશે અને ફકરા પરથી પ્રશ્નો પણ આપણે જોવાના છે. બરાબર. હા આના પછી તમારે કયો વિડીયો જોઈએ છે એટલે કે કયા ટોપિકની તમારે જરૂર છે એ તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે અને વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી. બરાબર છે. હા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને ધોરણ 10 ની અંદર પણ ખૂબ ઉપયોગી આ ચેનલ તમને થશે. તો ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને આનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં.